વાલા સુંદર સુખડા લેવા આનંદ મંગલ કરુણા હરે ગુરુ સંતની સેવા આનંદ મંગલ કરુણા હરે ગુરુ સંતની कर्पूर गौरव करुणावतारं संसार सारं केन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि यानि कानि च पापानि जन्मान्तर्गतानि च तानि सर्वाणि नश्यन्ति प्रदक्षिणां पदे पदे। ભગવાનને આરતી આપી લ્યો, તમે આરતી લઈ લો. બધાને આરતી આપવાની છે. બધા જ પોતપોતાની જગ્યાએ બેઠા રહેશે. પ્લીઝ થોડી વાર માટે કોઈ ઊભા નહીં થાય. થોડું મહેમાનોનું સન્માન પણ કરવાનું હોય. યજમાન પરિવાર પ્રદક્ષિણા ફરી લે પછી તુરંત આપણે સન્માન શરૂ કરીશું. जय जय श्री कृष्ण चंद्र नंद के दुलारे, 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 नंद के दुलारे आनंद के दुलारे, नंद के दुलारे आनंद के दुलारे, नंद
दुलारे के दुलारे आनंद के दुलारे नंद के दुलारे आनंद के दुलारे के दुलारे आनंद के दुलारे नंद के दुलारे आनंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद 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 के दुलारे नंद के दुलारे आनंद के दुलारे नंद के दुलारे आनंद के दुलारे नंद के दुलारे आनंद के दुलारे जय जय श्री कृष्ण चंद्र नंद 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 के दुलारे હાલો દરેક પોથી યજમાન એક પ્રદક્ષિણા ભરવા માટે આવશે તે સમય દરમિયાન આવો ભરતભાઈ જે કાંઈ સન્માનની થોડી ઘણી જાહેરાત કરવાની હોય તે કરી લ્યો બેનો આપણે બધા આ બાજુ આવી જશું નીચે શ્રીનાથજી ભગવાનને થોડી વાર માટે રહેશે ઉપર હલો સુંદર મજાની આપણે શ્રીનાથજીની ઝાંખી કરી એ ઝાંખી કરાવવાળા મનરભાઈ માટે એકવાર આપણે તાલી પાડશું મનરભાઈ મહુવાવાળા તેઓ બધાને પાત્રો તૈયાર કરે છે એનો ખૂબ ખૂબ આભાર हेलो बोलो द्वारिकाधीश की जय। श्रीमद भागवत सप्ताह यज्ञ निमित्ते हड़िया परिवार ने मान आपी पधारेला दरेक श्रोताजनों मेहमानों भाईओ माताओं बहनों ने हड़िया परिवार वती जय श्री कृष्ण जय द्वारकाधीश। हड़िया परिवार आयोजित श्रीमद भगवत सप्ताह ज्ञान यज्ञ नो आजनो 5मो दिवस खूब सरस रीते आपणे बधा कथानु श्रवण करिए अने
ખાસ કરીને શાસ્ત્રીજી દીપક દાદાનો વાણીનો એટલો ખૂબ સરસ પ્રભાવ છે કે દરેક શ્રોતાજનોને એક કાસા સૂત્રના તાતણે જેમ બાંધેલા હોય તે રીતે એકબીજાથી બંધાય અને કથા દરમિયાન ખૂબ શાંતિ જાળવી અને કથાનું શ્રવણ કરે છે. તે બદલ દરેક શ્રોતાજનોનો ખૂબ ખૂબ આભાર. લાસા ગામ ને આંગણે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ હળિયા પરિવાર આયોજિત ભાઈ શ્રી દિનેશભાઈ તથા હરેશભાઈ તથા રમેશભાઈ તથા ગોવિંદભાઈ ચારેય ભાઈઓને યજમાન પદનું સૌભાગ્ય સાંપડ્યું છે. તે ખરેખર ખૂબ અદ્ભુત છે. સપ્તાહની શરૂઆતમાં પ્રથમ દિવસે મેં કીધું હતું કે લાસા ગામને જે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બહુ સ્વામિક રચના છે. ખાસ કરીને હું તો એવું માનું છું કે આપણા પૂર્વજોના ખૂબ એવા મોટા આશીર્વાદ હોય અને આપણી ઉપર મહાલક્ષ્મીની ખૂબ કૃપા હોય તો જ આ ભગીરથ કાર્ય શક્ય બને છે. બાકી આ આયોજન કરવું કોઈ નાની સૂની વાત નથી. અને ખાસ કરીને આ આયોજન કરવા માટે માત્ર પૈસાથી નથી થતું. ઘણા કામ એવા હોય છે કે જે પૈસાથી ન થતા હોય તે આપણા વ્યવહારથી થતા હોય છે. તો આ પરિવારને, દિનેશભાઈના પરિવારને, પોપટ બાપાના પરિવારને જે એમના પરિવારનો સાથ સહકાર છે તે ખરેખર અદ્ભુત છે. મિત્રો, સૌ કોઈ બધી જૂની વાત જાણે છે અને આ પરિવાર ઉપર આવી પડેલા દુઃખને જે હળિયા પરિવારે સાથ સહકાર આપી અને જે એમને મદદ કરી છે તે પોપટ બાપાનો પરિવાર તેના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકે તેમ નથી. ખરેખર હળિયા પરિવારનો, એમના પરિવારનો એટલો બધો એમને સાથ સહકાર મળેલો છે કે આ પરિવાર ખૂબ ખૂબ રીતે એમના ઋણી છે. તો એવા આ વટવૃક્ષ સમાન હળિયા પરિવારને એવી રીતે યજમાન પરિવાર બિરદાવે છે કે હળિયા પરિવારે આ કથામાં પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે. ખૂબ ખૂબ એમનું યોગદાન રહેલું છે. તો હળિયા પરિવારને સન્માનિત કરવા માટે દિનેશભાઈ અને એમના ત્રણેય ભાઈઓ, ચારેય ભાઈઓ મળીને એમનું સન્માન કરવા માગે છે. તો હું વિનંતી કરીશ, ગુસાભાઈ લાખાભાઈ હળિયા, મધુભાઈ વેલાભાઈ હળિયા અને મનોજભાઈ મોહનભાઈ હળિયા એમને એક એક ગણપતિની ચાંદીની મૂર્તિ અને શાલથી સન્માનિત કરશે. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવશો મિત્રો. ત્યાર પછી એક શાલ અને રાધે કૃષ્ણની પ્રતિમા આપી અને સન્માનિત કરશે. તો તેમને વિનંતી કરીશ, બાબુભાઈ વેલાભાઈ હળિયા, ભગવાનભાઈ વેલાભાઈ હળિયા અને જીલુભાઈ ગુસાભાઈ હળિયા. જીલુભાઈ હાજર ન હોય તો તેમના ભાઈ ચેતનભાઈ આવી જાય. ત્યાર પછી શાલ અને પ્રતિકૃતિથી સન્માન કરશે પૂનાભાઈ જાદવભાઈ હળિયાનું. યજમાન પરિવાર શાલ અને પ્રતિકૃતિથી. જે ભાઈઓના નામ અહીંથી જાહેરાત કરું તે ભાઈઓ ફટાફટ સ્ટેજ પર આવી જાય. પૂનાભાઈ જાદવભાઈ હળિયા, વશરામભાઈ જાદવભાઈ હળિયા, દુદાભાઈ અરજણભાઈ હળિયા, ધનજીભાઈ સોંડાભાઈ હળિયા, હરેશભાઈ બસુભાઈ હળિયા, કાનાભાઈ રામભાઈ હળિયા,
મધુભાઈ રામભાઈ અડિયા, વિપુલભાઈ દુદાભાઈ અડિયા, વિપુલભાઈ દુલાભાઈ અડિયા, માધાભાઈ ભીમભાઈ અડિયા, વલ્લભભાઈ ભીમભાઈ અડિયા, ધીરુભાઈ ભીમભાઈ અડિયા, ભગવાનભાઈ ભીમભાઈ અડિયા, કાનજીભાઈ દેવતભાઈ અડિયા, શંભુભાઈ દેવતભાઈ અડિયા, રમેશભાઈ દેવતભાઈ અડિયા, ભૂપતભાઈ દેવતભાઈ અડિયા, મનસુખભાઈ લાલજીભાઈ અડિયા, બાબુભાઈ નાનજીભાઈ અડિયા, બેસરભાઈ મેપાભાઈ અડિયા, બાઘાભાઈ મેપાભાઈ અડિયા, દાનાભાઈ હાદાભાઈ અડિયા, વેલાભાઈ હાદાભાઈ અડિયા, ધીરુભાઈ હાદાભાઈ અડિયા, સામતભાઈ હાદાભાઈ અડિયા, સુખાભાઈ હાદાભાઈ અડિયા. મિત્રો, પરિવાર જ્યારે એકબીજાનું સન્માન કરતો હોય, આ પરિવારના દરેક વડીલો છે તો વડીલોનું સન્માન થતું હોય ત્યારે આપણે એમને તાળીઓના ગડગડાટથી વધાવીશું. ખરા અર્થમાં એક તાતણે બંધાયેલો પરિવાર જ્યારે આપણી નજર સમક્ષ ઊભો હોય ત્યારે હર્ષના આંસુ એક વખત ચોક્કસ આંખમાં આવી જાય છે. હાલો, આપણે સમયનો થોડો સદુપયોગ કરી લઈએ. તો યજમાન ચારે બહેનોને વિનંતી કરીશ કે સ્ટેજની આગળના ભાગમાં આવી જાય, જેથી કરીને થોડા બહેનોના પણ સન્માન છે. યજમાન ચારે બહેનો સ્ટેજની આગળના ભાગમાં આવી જાય.
હાલો. હાલો. તો હું અહીંથી જે બહેનોના નામ જાહેરાત કરું તે જેમ બને તેમ ઝડપથી સ્ટેજની આગળના ભાગમાં આવી જાય અને તેમનું સ્વાગત સ્વીકારે. અરુણાબેન ધીરુભાઈ જોશી. અરુણાબેન ધીરુભાઈ જોશી. છે, હાજર નથી કે ન હોય તો એમના કોઈ પ્રતિનિધિ પણ આવી શકે. ભાનુબેન ભીખુરામ બાપુ દાણીધારિયા. એવું છે. હાલો, દાદાને આપી દે બેન. ભાનુબેન ભીખુરામ બાપુ દાણીધારિયા હાજર હોય તો ઝડપથી આવી જાય. હંસાબેન મનુભાઈ બુંધેલિયા. હંસાબેન મનુભાઈ બુંધેલિયા. તેઓ હાજર હોય તો ઝડપથી આવી જાય. જયાબેન ઇન્દુ મહારાજ. સોનાબેન હિંમતભાઈ શિવ મંદિર પૂજારી. સોનાબેન હિંમતભાઈ. દક્ષાબેન અશોકભાઈ શિવ મંદિર પૂજારી. અંજુબેન જસા મહારાજ. અંજુબેન જસા મહારાજ. સંપાબેન જયસુખભાઈ પંડ્યા. સંપાબેન જયસુખભાઈ પંડ્યા. અસ્મિતાબેન વિજયભાઈ બલદાણિયા લાસા. અસ્મિતાબેન વિજયભાઈ બલદાણિયા લાસા. ઇન્દુબેન ઇલેશભાઈ કાતરિયા. એમનું સન્માન કરશે રસીલાબેન. ઇન્દુબેન ઇલેશભાઈ કાતરિયા. સંપાબેન જયસુખભાઈ રવૈયા. દયાબેન કિશનભાઈ વાણિયા. એમનું સન્માન કરશે દક્ષાબેન. દયાબેન કિશનભાઈ વાણિયા. ત્યાર પછી દિવાળીબાને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ આ સ્ટેજની આગળના ભાગમાં આવી જાય. લાભુબેન મોહનભાઈ હડિયા. એમનું સન્માન દિવાળીબા સાડીથી કરશે. ગંગાબેન ગુસાભાઈ હડિયાનું સન્માન સાડીથી દિવાળીબા કરશે. લાભુબેન નાજાભાઈ કાતરિયાનું સાડીથી સન્માન કરશે સંગીતાબેન. જયાબેન મધુભાઈ મોરનું સાડીથી સન્માન કરશે સંગીતાબેન. લાભુબેન નાજાભાઈ કાતરિયા અને જયાબેન મધુભાઈ મોર ફટાફટ આવી જાય. અહીં આપો.
જે બહેનોના નામ અહીંથી જાહેરાત થયા હોય અને તેમને સન્માન ન પહોંચ્યું હોય તો તેમનું સન્માન સ્વીકારી લે. ઇન્દુબેન ઇલેશભાઈ કાતરિયા એમનું સન્માન કરશે રસીલાબેન. ઇન્દુબેન ઇલેશભાઈ કાતરિયા. સંપાબેન જયસુખભાઈ રવૈયા. દયાબેન કિશનભાઈ વાણિયા એમનું સન્માન કરશે દક્ષાબેન. દયાબેન કિશનભાઈ વાણિયા. ત્યાર પછી દિવાળીબાને પણ હું વિનંતી કરીશ કે તેઓ પણ આ સ્ટેજની આગળના ભાગમાં આવી જાય. લાભુબેન મોહનભાઈ હડિયા એમનું સન્માન દિવાળીબા સાડીથી કરશે. ગંગાબેન ગુસાભાઈ હડિયાનું સન્માન સાડીથી દિવાળીબા કરશે. લાભુબેન નાજાભાઈ કાતરિયાનું સાડીથી સન્માન કરશે સંગીતાબેન. જયાબેન મધુભાઈ મોરનું સાડીથી સન્માન કરશે સંગીતાબેન. લાભુબેન નાજાભાઈ કાતરિયા અને જયાબેન મધુભાઈ મોર ફટાફટ આવી જાય. અહીં આપો. જે બહેનોના નામ અહીંથી જાહેરાત થયા હોય અને તેમને સન્માન ન પહોંચ્યું હોય તો તેમનું સન્માન સ્વીકારી લે. બાપુને જેઓ દિનેશભાઈ અને એમના ચારે ભાઈઓ બાપુને સાલથી સન્માનિત કરશે. ત્યાર પછી એમની સાથે નટવરગીરી બાપુ પણ સ્ટેજ પર આવશે. ભાનુદાદા જોશી. કાલે પણ દાદાની ગેરહાજરી હતી અને આજે પણ ગેરહાજરી છે. અત્યારે હાલની વાત કરું છું દાદા. અરવિંદ દાદા જોશી. અરવિંદ દાદા જોશી. તો ધીરુ દાદા એના વતી સન્માન તમે સ્વીકારી લેશો. ભાનુ દાદા અને અરવિંદ દાદા બંનેનું. બટુક દાદા જોશી. ત્યાર પછી બાલાભાઈ રામભાઈ બાંભણિયા. બાલાભાઈ રામભાઈ બાંભણિયા. બાલાભાઈ દેવાતભાઈ બાંભણિયા. દુલાભાઈ મેપાભાઈ બલદાણિયા ધાવડિયા. દેવજીભાઈ નાનજીભાઈ હડિયા ડૈયા. કણસાગરા લાસા. ખૂબ ખૂબ અભિનંદન આ વિનુભાઈને કે આ કથાનો સૌથી વધારે જો લાભ કોઈ લીધો હોય તો આ વિનુભાઈ વાલુભાઈ કણસાગરાએ અને તેમના ભાઈ ભૂપતભાઈ વાલુભાઈ કણસાગરા કે તેઓ જે જગ્યા ઉપર આપણે કથા સાંભળી રહ્યા છીએ, જે જગ્યાનો આપણે લાભ લઈ રહ્યા છીએ, તે જગ્યાના માલિક એવા વિનુભાઈ વાલુભાઈ કણસાગરા સૌથી વધારે લાભ લીધો છે આ કથાનો વિનુભાઈએ. ખૂબ ખૂબ તાળીઓના ગડગડાટથી વધાવશો મિત્રો વિનુભાઈને. ત્યાર પછી ઇલેશભાઈ લાલજીભાઈ કાતરિયા ગાંડલા.
બાલાભાઈ સામતભાઈ ડોલર નાની ધારી, જયેશભાઈ ઝીણુભાઈ કાતરિયા ગાંડલા, રમેશભાઈ બાગાભાઈ વાણિયા ગાંડલા, કિશનભાઈ બાગાભાઈ વાણિયા ગાંડલા, હવે રાજા બાપા બલદાણિયા પરિવાર માતાજીના મઢ તરફથી રાધા કૃષ્ણની ફ્રેમ આપે છે આ શાયરી ભાઈઓને. ભૂપતભાઈ બલદાણિયા તથા મહેશભાઈ બલદાણિયા તથા દિનેશભાઈ બલદાણિયા, આ દિનેશભાઈને, હરેશભાઈને અને રમેશભાઈને અને ગોવિંદભાઈને ચારેય ભાઈઓને રાધા કૃષ્ણનો એક પ્રતિકૃતિ આપે છે. તેમજ દેવશીભાઈ વાલાભાઈ જાણોંદરા સન્માન કરે છે દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલું ઓઢાડીને. તેમજ મનુભાઈ રાઘવભાઈ જાળોંદરા પણ દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલું ઓઢાડીને સન્માન કરે છે. ખૂબ ખૂબ આભાર મિત્રો, તાળીઓથી આપણે વધાવીશું. તેમજ કનુભાઈ જાદવભાઈ પરડવા પણ દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલું ઓઢાડીને સન્માન કરે છે. તેમજ રમેશભાઈ મેપાભાઈ ઢોલા પણ દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સન્માન કરે છે. સાથે સાથે વિપુલભાઈ દુદાભાઈનું પણ સન્માન કરે છે સાલું ઓઢાડીને. તેમજ રમેશભાઈ તથા મહેશભાઈ તથા ધનજીભાઈ વાણિયા કાંડલા એ પણ દક્ષાબેનને વસ્ત્રદાન આપે છે. નીચે આપી દેજો બેન, છે દક્ષાબેન થોડાક ઊભા થઈ જાયજો. તેમજ બાબુભાઈ ભીમજીભાઈ વાણિયા એ પણ રમેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલથી સન્માન કરશે. તેમજ દક્ષાબેન રમેશભાઈ હડિયાને પણ ગુપ્તદાન આપશે. તેમજ હિંમતભાઈ સંધુભાઈ હડિયા પણ હરેશભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે. તેમજ કનુભાઈ સામતભાઈ પરડવા પણ દિનેશભાઈ પોપટભાઈ હડિયાનું સાલું ઓઢાડી અને સન્માન કરશે. તેમજ જયાબેન કનુભાઈ પરડવા પણ દિવાળીબાનું સન્માન કરશે. દિવાળીબા પણ અહીંયા વહી આવે. ખૂબ ખૂબ આભાર મિત્રો, થોડી થોડી તાળીઓ તો વધાવીએ આપણે. તેમજ અમારા લાસાના ભૂતપૂર્વ એવા સરપંચ શ્રી જયરામભાઈ પરસોત્તમભાઈ કોટડિયા પણ શાસ્ત્રીજીને સાલું ઓઢાડીને સન્માન કરશે. સાથે સાથે નારાયણભાઈ કોટડિયા દિનેશભાઈ હડિયાનું સાલું ઓઢાડીને સન્માન કરશે. તેમજ રમેશભાઈ દેવજભાઈ હડિયાનું પણ જયરામભાઈ પરસોત્તમભાઈ કોટડિયા સાલું ઓઢાડીને સન્માન કરશે. તેમજ બાબુભાઈ નાનજીભાઈ હડિયાનું પણ સાલું ઓઢાડીને જયરામભાઈ કોટડિયા સન્માન કરશે. તેમજ ધીરુભાઈ ભીમભાઈ હડિયાનું પણ જયરામભાઈ સાલું ઓઢાડીને સન્માન કરશે. બસુભાઈ જાદવભાઈ નકુમ
દિનેશભાઈ પોપટભાઈ અડિયા, માધાભાઈ ભીમભાઈ અડિયા, વલ્લભભાઈ ભીમભાઈ અડિયા અને ધીરુભાઈ ભીમભાઈ અડિયા અને ભગવાનભાઈ ભીમભાઈ અડિયા આ પાંચેય ભાઈઓનું સાલથી સન્માન કરશે બસુભાઈ જાદવભાઈ નકુમ. ત્યાર પછી હરેશભાઈ ગોબરભાઈ કાતરિયા દિનેશભાઈ પોપટભાઈ અડિયાનું સાલથી સન્માન કરશે. મધુભાઈ નારણભાઈ પરડવા દિનેશભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે. વેલુબેન મધુભાઈ પરડવા દિવાળીબાનું સન્માન કરશે. નટવરભાઈ હરિભાઈ વરિયા લાસા દિનેશભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે. પ્રવીણભાઈ બસુભાઈ વાગમશી દિનેશભાઈનું સાલથી સન્માન કરશે. દલસુખભાઈ બચુભાઈ વાગમશી મનોજભાઈ મોહનભાઈ હડિયાનું સાલથી સન્માન કરશે. વલ્લભભાઈ કપૂરભાઈ બલદાણિયા દુદાભાઈ તથા મધુભાઈ રામભાઈ ધાવડિયાનું સાલથી સન્માન કરશે. રળિયાતબેન બચુભાઈ વાગમશી લાભુબેન મોહનભાઈનું સાલથી સન્માન કરશે. હિતેશભાઈ પુનાભાઈ કાતરિયા હરેશભાઈ પોપટભાઈનું સાલથી સન્માન કરશે. અશોકભાઈ સોંડાભાઈ બલદાણિયા દિનેશભાઈ પોપટભાઈનું અને ગોવિંદભાઈ પોપટભાઈનું કૃષ્ણ ભગવાનનો ફોટો આપીને સન્માન કરશે. શ્યામળાભાઈ સોંડાભાઈ બલદાણિયા ધારી ધીરુભાઈ ભીમભાઈ હડિયાનું સાલથી સન્માન કરશે. જિગ્નેશભાઈ શ્યામળાભાઈ તથા અશોકભાઈ સોંડાભાઈ તેઓ એક ફોટો ફ્રેમ આપી અને રાહુલભાઈ ધીરુભાઈનું સન્માન કરશે. પરસોત્તમભાઈ ગોવિંદભાઈ કાતરિયા તથા અશ્વિનભાઈ ગોવિંદભાઈ તેઓ દિનેશભાઈ અને એમના ચારે ભાઈઓનું સાલથી સન્માનિત કરશે. પાંસાભાઈ લક્ષ્મણભાઈ તથા લાલજીભાઈ પાંસાભાઈ કાતરિયા નવાગામ તેઓ પણ દિનેશભાઈ અને તેમના ભાઈઓને સાલથી સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર મિત્રો. આપણે તાળીઓ બંધ કરી દીધી છે. ખરેખર સન્માનની કિંમત થઈ ન ગણાય એમ. અને હજી ઘણા મહેમાનોના સન્માન કરવાના બાકી હોય તો થોડી વાર સમય તમારો વધારે લઉં છું, પણ માફ કરજો. હવે હું શાસ્ત્રીશ્રીને વિનંતી કરું કે તે જે નામ બોલું એ ભાઈઓનું એક ખેસ પહેરાવી અને સન્માન કરે. તો પૂનાભાઈ કાળાભાઈ કાતરિયા ઘંટિયાણ ફટાફટ સ્ટેજ ઉપર હાજરી થાય. વિજયભાઈ મેઘાભાઈ કાતરિયા વિજપડી, બટુકભાઈ દેવાજભાઈ બલદાણિયા વેકરિયા, ચિરાગભાઈ નિકુભાઈ કાતરિયા, ગોરધનભાઈ જાદવભાઈ ડોલર, જે મહેમાનોના નામ બોલાણા હોય એ થોડાક ઝડપથી સ્ટેજ પાસે આવી અને પોતાનું સન્માન ગ્રહણ કરે. તેમજ વિપુલભાઈ નારણભાઈ કાતરિયા દારી, ગોવિંદભાઈ દેવદાસભાઈ હડિયા જમનાવાડ, મહેશભાઈ ભુરાભાઈ કાતરિયા ધાવડિયા, વીરજીભાઈ પોપટભાઈ મોર. મહેમાન ભાઈઓને નમ્ર વિનંતી, અહીંયા સભા મંડપમાં જ બેસે. સન્માનથી કોઈ જેથી કરી અને વંચિત ન રહી જાય. મિત્રો પ્લીઝ થોડા બેસજો. દિલીપભાઈ તમારું સન્માન એક 5 જ મિનિટ તમારી લેવું, થોડી વાર બેહો. રાઘવભાઈ દાનાભાઈ બાંભણિયા, કૌશિકભાઈ મનુભાઈ કાતરિયા, અશ્વિનભાઈ ગોવિંદભાઈ કાતરિયા, વલ્લભભાઈ ભવનભાઈ કાતરિયા નવાગામ, હંસુભાઈ ગોપાભાઈ વાણિયા લાસા, ભીખાભાઈ ભવનભાઈ બલદાણિયા લાસા, મધુભાઈ નાથાભાઈ કાતરિયા વેકરિયા, પંકજભાઈ મધુભાઈ કાતરિયા વેકરિયા, ગોરધનભાઈ દાનાભાઈ વરિયા ગીદરડી, રાજાભાઈ સાદુળભાઈ કાતરિયા ધાવડિયા, લાલજીભાઈ પાંસાભાઈ કાતરિયા નવાગામ, રાજા ભમ્મર માફ કરજો, દિલીપભાઈ મહેશભાઈ કાતરિયા ગાંઠલા, પૂનાભાઈ દુદાભાઈ કાતરિયા ભમ્મર, અરવિંદભાઈ કેશુભાઈ ગાંડલા,
દેવશીભાઈ ગોપાલભાઈ નવાગામ, નરેશભાઈ ગોબરભાઈ બલદાણિયા મોણવેલ, ધીરુભાઈ હકાભાઈ કાતરિયા શીખલી, વિપુલભાઈ હકાભાઈ કાતરિયા શીખલી, કાળુભાઈ દુદાભાઈ મોર નાની દારે, ભૂપતભાઈ જીલુભાઈ હડિયા કાતર મોટા આગરિયા, હકુભાઈ આનંદભાઈ કાતરિયા ભમ્મર, મેહુલભાઈ બાબુભાઈ હડિયા લાસા, સાગરભાઈ રમેશભાઈ કાતરિયા નવાગામ, ભૂપતભાઈ મોહનભાઈ વિજપડે. ઓલા નામ નો આવ્યા, દિલીપભાઈ આવી ગયા ને, સરસ. ઝડપથી નામ બોલ્યો તો કદાચ નામમાં કાંઈ ફારફેર હોય તો માફ કરજો, એવું સમજે અને આપણો સન્માનનો લાભ લેજો. ખૂબ ખૂબ આભાર. તેમજ મધુભાઈ ગોપાભાઈ વાણિયા ગાંડલા અને શિવાભાઈ ગોપાભાઈ વાણિયા પણ મધુભાઈ વેલાભાઈનું સાલ વટાડીને સન્માન કરશે અને રમેશભાઈ પોપટભાઈનું સાલ વટાડીને સન્માન કરશે. રસોડાવાળા ભાઈઓને નમ્ર વિનંતી કે જરાક શોષણ થતા વાર લાગે. કાલે દાદા મને કહેતા હતા કે ભાઈ તમે કોઈ હામું નથી જોતા, આજ દાદા થોડુંક હામું જોઈએ હો. હા વ્યસન મૂક્યું એનું એમ જો દાદા નહીં મૂકે. કાલ સંકલ્પ એને કર્યો દાદા કાલ વાળો બોલો ને એની પહેલા 1 કલાક મરી જાય તો કુરબાન છે શાસ્ત્રી જવાનું છે એ પછી દેવસને જાહેરાત કરી શક્તિ આપે ગૌમૂત્ર પીજો અને તમારું શરીર નહીં બચે. હરિભાઈ બેન આ જગ્યા છે ને, આ જગ્યા ખાલી કરી દો. હવે હું તારી ઘરે હાલો ફોન બાકી એ ભાઈ આ આલી ભાઈ ના ઊભો કિશનને આપી દીધું તારું સન્માન. હા ભાઈ છે ને મહેનત બહુ કરે છે, આ ઘરનું ધ્યાન એ રાખે અમારે. લાવો રમેશભાઈ બસ હવે આપણે આરતી ચાલુ કરી. બેટા વચ્ચે નહીં. ગુરુ મૂર્તિ નિહાળી સતગુરુ શ્યામ દીધા પાપ કરમ થયા
અખંડ ધારા વરસે સદાયની દ્રષ્ટિ. જય દેવ ગુરુદેવ કૃપા કરીને કૃપાળુ સતગુરુ ભવનામી. મારા સતગુરુ ભવનામી. દાસ લાગુ કરે વાલા, દાસ લાગુ કરે વાલા, આગે કરયામી. જય દેવ ગુરુદેવ સતગુરુદેવની જય. કૃષ્ણ